બાબરામાં મામલતદાર સાહેબને બાબરા બ્રહ્મ સમાજે આપ્યું આવેદનપત્ર। બાબરા સમસ્ત બ્રહ્મ સમાજ બાબરા શહેર તથા તાલુકા દ્વારા રોષ અને લાગણી સાથે જણાવ્યું હતું કે ભગવાન શ્રી પરશુરામ સમસ્ત બ્રહ્મ સમાજમાં આરાધ્ય દેવ છે, તેમજ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે સમગ્ર જગતમાં પૂજનીય છે। સ્વામિનારાયણ સંપ્રદાયના લીલા ચરિત્રની વાતો નામના એક પુસ્તકમાં ભગવાન પરશુરામ બિલકુલ અર્થહીન અને પાયા વિહોણી વાતો લખી અમારા આરાધ્ય શ્રી ભગવાન પરશુરામનું હળાહળ અપમાન કરે છે, જેના કારણે સમસ્ત બ્રહ્મ સમાજમાં રોષની લાગણી ફેલાય છે। આ પુસ્તકમાં કોઈ પણ જાતના ધર્મગ્રંથો કે શાસ્ત્રોના આધાર વગર લખાણ કરવામાં આવેલ છે। પુસ્તકમાં ભગવાન પરશુરામ સ્વામિનારાયણ સાધુના પગ ઝાલતા હોય તેવા ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આમ અમારી માંગણી અને લાગણીથી રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી આ પુસ્તક પાના નંબર 185 ઉપર ભગવાન પરશુરામના નામનો ખોટો ઉલ્લેખ છે, જે અપમાનજનક લખાણ કરેલ છે, તે પેરેગ્રાફ તથા પેજ દૂર કરવામાં આવે અને આ લખાણ કરનાર લેખક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે। રાજ્યના મુખ્યમંત્રીને નમ્ર અરજ કરી છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ પુસ્તકોની ખરાઈ કરવામાં આવે। જો કોઈ પુસ્તકમાં સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ અને દેવી દેવતાઓ તથા સંતો મહંતોના અપમાનજનક વાક્યો લખાયેલા ધ્યાને આવે તો તે તમામ ચોપડાઓ પ્રતિબંધિત કરવામાં આવે છે। કેસની ગુજરાતી સાથે ગોરધન દાફડા, બાબરા। જય પરશુરામ। હું અરવિંદભાઈ ત્રિવેદી, સિનિયર સિટીઝન ન્યુરો ટીચર, રોજ સાથે વ્યક્ત કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ એક પુસ્તક લીલા ચરિત્રમાં 185માં પેજ ઉપર ભગવાન પરશુરામ વિશે એમને સાધુઓને મળ્યા અને એવો ઉલ્લેખ કરીને ભગવાન પરશુરામનો એમણે અપમાન કર્યું છે, અમારા શંકરાચાર્ય મહારાજનું અપમાન કર્યું છે। એના ભાગરૂપે અમે સમસ્ત બ્રહ્મ સમાજે આજે અહીંયા મામલતદાર કચેરી બાબરા ખાતે એનું આવેદનપત્ર આપીને એ જીવન ચરિત્ર પુસ્તક અને લીલા ચરિત્ર પુસ્તક અથવા એમાંથી જે બધું લખાણ છે એ દૂર કરીને એના લેખકને એની યોગ્ય સજા થાય એવી અમારી માગણી લાગણી છે। જય જય પરશુરામ, જય જય પરશુરામ। વત્સત ગોત્ર કુળનો પ્રવીણ પોપટલાલ વ્યાસ, સનાતન ધર્મનો સંતાન, આદિ અનાદિ કાળથી સનાતન ધર્મના વૈદિક સાંસ્કૃતિક પૌરાણિક પરંપરાઓની સુરક્ષા માટે થઈને સનાતન ધર્મના તમામ લોકો આ માટે કાર્ય કરતા હોય છે, પણ થોડા વર્ષોથી એક સંપ્રદાયનો પ્રાદુર્ભાવ થયો છે। સનાતન ધર્મ બધાનો સ્વીકાર કરે છે, વ્યક્તિનો અવતાર થાય તો એ વ્યક્તિને પણ આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ, પણ થોડા વર્ષોથી આખું વ્યવસ્થિત રીતે વૈદિક સનાતન પૌરાણિક પરંપરાના જે અવતારો છે, જે ઋષિમુનિઓ છે, જે પદ્ધતિ છે, એનું હળાહળ અપમાન કરવાની સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ સંપ્રદાયો અવારનવાર દેવ દેવીઓનું ઋષિમુનિઓનું જે વ્યવસ્થિત આયોજન પૂર્વક અપમાન કરી રહ્યા છે, એ સમયે સનાતન ધર્મની જ્યોત પ્રજ્વલિત ચાલુ રાખનાર વિવિધ જ્ઞાતિના જે લોકો છે, વિવિધ જ્ઞાતિના જે સંતો ઋષિમુનિઓ છે, એમાં બ્રહ્મ સમાજના પણ શું છે, બાબરાનું બ્રહ્મ સમાજ આ તકે સરકારશ્રીનું ધ્યાન દોરે છે કે જો આ પ્રવૃત્તિ બંધ કરવામાં નહીં આવે તો અલ્પ વિરામ જ છે। જય જય પરશુરામ।